ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલે ઉજવાશે મા અંબાનો પ્રાગટ્ય દિન, જેમાં ભવ્ય નીકળશે શોભાયાત્રા। 35થી વધુ ઝાંખીઓ સામેલ થશે શોભાયાત્રામાં। 2100 કિલો સુખડીનો બન્યો છે મહાપ્રસાદ। પૂનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિન પોષી પૂનમને સાગમરે પૂનમ અને સુખડી પૂનમ તરીકે પણ ઉજવાય છે, જેમાં લાખોની સંખ્યામાં યાત્રિકો મા અંબાના દર્શને અને મા અંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવવા અંબાજી ખાતે શોભાયાત્રામાં સામેલ થવા આવે છે। આ શોભાયાત્રામાં 35થી વધુ ઝાંખીઓ આ વર્ષે સામેલ થશે અને 2100 કિલો સુખડીનો મહાપ્રસાદ શોભાયાત્રામાં વિતરણ કરવામાં આવશે। આજે અને કાલે અંબાજી મંદિર ચાચર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા છેલ્લા 30 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સનાતન હિન્દુ ધર્મમાં ઉજવાતા તમામ હિન્દુ તહેવારોના ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવે છે, જેમાં સૌથી મોટી અને ભવ્ય શોભાયાત્રા એ પોષી પૂનમની મા અંબાની હોય છે, જેમાં મા અંબા હાથી ઉપર વિરાજમાન થઈને અંબાજીનગરમાં ભક્તોને દર્શન આપવા માટે વર્ષમાં એકવાર અંબાજીનગર ભ્રમણ કરે છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના ભક્તિમાં લીન થઈને ભક્તો ભાવ વિહોણા જોવા મળે છે। પોષ પૂનમ મા અંબાનો પાટોત્સવ એટલે જન્મ દિવસ 25 તારીખના દિવસે છે। શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 30 વર્ષથી એનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ શોભાયાત્રાની સાથે સાથે પ્રસાદનું અને ગામમાં નગરજનોમાં બોલ મારી અંબે જય જય અંબે અને શોભાયાત્રા વિશાળ સંખ્યામાં અને લાખો ભક્તો જોડાય એ રીતનું આયોજન થયેલ છે। સમિતિ દ્વારા 2100 કિલો પ્રસાદ સુખડીનો પ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે, એટલે આ પૂનમને સુખડી પૂનમ પણ કહેવામાં આવે છે। સમિતિ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી એની તડામાર તૈયારીઓ થઈ રહી છે। તડામાર તૈયારીમાં 2 દિવસ સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ચાચર ચોકની અંદર અંબાજીની શાળાઓ દ્વારા કરવામાં આવ્યો છે। 25 તારીખના દિવસે સવારે 7 વાગે ગબ્બરથી જ્યોત લાવીને મંદિરની અંદર જ્યોતથી જ્યોત મિલાવીને શક્તિ દ્વારે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે 10:30 વાગે પછી નગરમાં માતાજી દરેક ભક્તોને દર્શન આપવા માટે નીકળશે અને ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન થયેલ છે। શોભાયાત્રાની અંદર હાથી, ઘોડા, પાલકી અને સાથે સાથે ઊંટ અને અખાડિયન અને અલગ અલગ ઝાંખીઓની સાથે 35 ટેબ્લો જેવી વસ્તુઓ પણ બનાવવામાં આવી છે અને દરેક ભક્તોને 2100 કિલો પ્રસાદ પણ વેચવામાં આવશે। નગરમાં શોભાયાત્રા ફરીને ચાચર ચોકની અંદર પૂર્ણાવતી થશે અને સાથે સાથે ભવ્ય ધજા માતાજીને અર્પણ કરવામાં આવશે। તો દરેક ધર્મ પ્રેમી જનતાને શોભાયાત્રામાં પધારવા શ્રી ધાર્મિક ઉત્સવ સમિતિ આમંત્રણ પાઠવી રહી છે। બોલો અંબે માત કી।